ગાંડા સમ ગુરુ ભક્ત ન દીઠો બીજો ક્યાંય, ગાંડા સમ ગુરુ ભક્ત ના દીઠો બીજો ક્યાંય, જાઉં વારી તન નામ પર વંદન કરું સદાય. દત્ત સંપ્રદાયમાં ઘણા સંતો અને અંશાવતારો થયા, જેમાં સંત શિરોમણી પરમહંસ પરિવ્રાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી એટલે કે ટેમ્બે સ્વામી મહારાજ વિશ્વ વંદનીય છે. તેમના પટ્ટ શિષ્ય એટલે કે આપણા યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજ, જે ગાંડા મહારાજથી જગ વિખ્યાત થયા. તેમનો જન્મ તલંગપુર ગામના અનાવિલ બ્રાહ્મણ કુટુંબના ડાયાભાઈ દેસાઈ અને કાશીબહેનને ત્યાં પુત્ર રત્ન સ્વરૂપે માક્ષર સુદ પૂનમ વિક્રમ સંવત 1925 ને તારીખ 19મી નવેમ્બર 1886 ના રોજ થયો. એમનું રાશિ પ્રમાણે નામકરણ કલ્યાણજી રાખવામાં આવ્યું. તેઓ પણ માતા પિતાના આધ્યાત્મિક માર્ગને અનુસરીને તલંગપુરના નીલકંઠ મહાદેવ અને કુળદેવી મહામહિષ મર્દિની દેવીની ભક્તિમાં તલ્લીન રહેતા. ભવિષ્યમાં તેમણે પોતાનું જીવન તેમના ગુરુ ટેમ્બે સ્વામીની સેવામાં અને જગ કલ્યાણ સાધવામાં સમર્પિત કર્યું. નારેશ્વરના નાથ પરમ પૂજ્ય રંગ અવધૂત બાપજી પણ ગાંડા મહારાજને ઉત્તમ શિષ્ય અને મોટા ભાઈ તરીકે સન્માન આપતા. શ્રી ગુરુ લીલામૃતના ઉપાસના કાંડના 147માં અધ્યાયમાં 57માં દોહામાં ગાંડા મહારાજનો ઉલ્લેખ એમણે કર્યો છે. હાલ ગરુડેશ્વરમાં જે દત્ત મંદિર છે તેનું અને સ્વામી મહારાજનું સમાધિ મંદિરનું નિર્માણ કાર્ય પણ પરમ પૂજ્ય યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજે ઉર્ફે ગાંડા મહારાજે કર્યું છે. તદનંતર ગાંડા મહારાજ મહારાષ્ટ્રના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરીને ટેમ્બે સ્વામીના આદેશથી દત્ત ભક્તિનો પ્રચાર પ્રસાર કર્યો. મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના ગુંજ ગામને કર્મભૂમિ બનાવવાના ટેમ્બે સ્વામીના આદેશને ધ્યાનમાં લઈ તેઓ ત્યાં જ રહ્યા અને ગુંજને કર્મભૂમિ બનાવી, જ્યાં અનેક લોકોદ્ધારના કાર્યો કર્યા અને ફાગણ વદ બારસ વિક્રમ સંવત 1985 ને તારીખ 6 એપ્રિલ 1929 ના દિવસે સમાધિસ્થ થયા. ત્યારબાદ પ્રતિવર્ષ તેમની પુણ્યતિથિએ ગુંજ સંસ્થાન દ્વારા ભવ્ય મહોત્સવ થાય છે, જેમાં મહાપ્રસાદી સમયનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને રોચક હોય છે. ગાંડા મહારાજની કલમે શાસ્ત્રો અને દત્ત સંપ્રદાયની ગાથાઓને દીપાવનારા સ્ત્રી ધર્મ નિરૂપણ, પુરુષ ધર્મ નિરૂપણ, શ્રી ગુરુ મૂર્તિ ચરિત્ર જે મરાઠીમાં છે જેવા ઘણા મહાન ગ્રંથો રચાયા. શ્રી ગુરુ મૂર્તિ ચરિત્ર જે મૂળ મરાઠી ગદ્યમાં હોય, જેનું શુદ્ધિકરણ પૂજ્ય રંગ અવધૂતજીએ કર્યું અને જે હાલ ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ છે. તલંગપુરમાં દત્ત મંદિર, મહાલક્ષ્મી મંદિર અને નીલકંઠ મહાદેવના પટાંગણમાં તેમજ ગાંડા મહારાજના જન્મ સ્થળે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શ્રી યોગાનંદ સરસ્વતી સેવા પ્રતિષ્ઠાન અને ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવે છે. પૂજ્ય ગાંડા મહારાજની લોકોદ્ધારની સેવાકીય પ્રવૃત્તિને પથદર્શક માનીને તલંગપુરના ગ્રામજનોએ શ્રી યોગાનંદ સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ રિલીફ ટ્રસ્ટની સ્થાપના કરી, જેમાં જરૂરિયાતમંદોને શૈક્ષણિક તેમજ તબીબી ક્ષેત્રે આર્થિક સહાય કરવામાં આવે છે, તેમજ વિવિધ તાલીમ વર્ગો જેવા કે કોમ્પ્યુટર, સીવણ, યોગ તેમજ પેરેન્ટિંગ શિબિર ચલાવાય છે. તલંગપુર ગામમાં યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજને સમર્પિત એમના નામથી યોગાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા અને યોગાનંદ સરસ્વતી વારીગૃહ કાર્યરત છે. સાર્ધ શતાબ્દી વંદના મહોત્સવ સમિતિ અને સમસ્ત તલંગપુર ગામ, સમસ્ત અનાવિલ સમાજ અને સમસ્ત દત્ત પરિવારો દ્વારા પરમ પૂજ્ય શ્રી ગાંડા મહારાજના જન્મના 150મા વર્ષ નિમિત્તે સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ, જેની શુભ શરૂઆત જન્મસ્થળ તલંગપુરમાં તારીખ 7મી ડિસેમ્બર 2016 થી 14મી ડિસેમ્બર 2016 દરમિયાન શ્રી ગાંડા મહારાજ વિરચિત શ્રી ગુરુ મૂર્તિ ચરિત્રનું પારાયણ અને શ્રી દત્ત યજ્ઞનું આયોજન કરેલ છે. તારીખ 5 થી 7 દરમિયાન અનાવલ મુકામે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરેલ છે, તેમજ અવધૂત પરિવારોના વિદ્વાન વક્તાઓ દ્વારા પણ પરમ પૂજ્ય શ્રી ગાંડા મહારાજના જીવનના વિવિધ પાસાઓનું વિવરણ કરાશે. એમના સમાધિ સ્થાન ગુંજમાં સાર્ધ શતાબ્દી વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ છે.